જય જવાન જય કિસાન જય ગો માતા મિત્રો. આજે આપણે વાત કરવી છે, અત્યારે આપણે જોઈએ તો વાવણીનો સમય છે, તો વાત કરવી છે આ કપાસના વાવેતરની, કે આપણે કપાસનું વાવેતર એમ કહેવાય કે વાવણી પહેલા આપણે જો કપાસ છે વાવીને ઉગાડ્યો હોય તો એના કેટલા ફાયદા છે. તો આજે આપણે મળશું એક એવા ખેડૂતને કે જેઓ વાવણી પહેલા એમ કહેવાય કે વરવેન કપા ઉગાડ્યો છે, તો એમની પાસે જાણવો છે કે આપણે કપાસ છે પેલા જો ઉગાડી દીધો હોય તો એના છે આપણે કેટલા ફાયદા છે. તો ચાલો મળે એમને અને એમની જ પાસે જાણીએ આ કપાસના વાવેતરની માહિતી. તો પ્રથમ તો તમારો પરિચય આપી દો. મારું નામ નીતેશભાઈ પ્રેમજીભાઈ, ગામ ભીમગઢ, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. બરાબર છે. હવે નીતેશભાઈ, તમે આ કપાસ છે વાવણી પહેલા વાવી દીધો બરાબર, તમે ક્યારે વાવેલો છે એ થોડું જણાવો. આપણે આમાં કપાસ ઓરવીને વાવ્યો છે 4/6/2023. બરાબર છે. એટલે આ કપાસ તો છે 15 દિવસનો કપાસ છે. ઓરવીને આપણે વાવ્યો તો વરસાદ પહેલા કીધું ઉગાડી દેવી. બરાબર છે. એટલે આ 15 દિવસનો કપાસ થયો છે. આપણે આમાં છાણિયું ખાતર ભરેલું છે. બરાબર છે. નીતેશભાઈ, એક એના મેન ફાયદા છે કે આપણે તમારો કપાસ એમ કહેવાય કે આપણી ભાષામાં ગયો તો તમારા જોરમાં વહી ગયો છે કપાસ, વધણે એટલો છે કે નકર 15 દિનનો આવડો કપા હોય નહીં. તમે કીધું એમાં દેશી ખાતર ભર્યું છે. 15 દિવસમાં માનો ને કે 100 પાંદડા થઈ ગયો છે કપા. 7 પાન થઈ ગયા કપાના 15 દિવસમાં છે. બરાબર. દેશી ખાતર ના એમ કેવાય આપણે ઘણો ફાયદો રહે. દેશી ખાતર હોય ને આપણે એમાં ખડ થાય પણ દેશી ખાતર હોય ને એટલે તાકાત માંથી બહાર નીકળે. આપણે જે બિયારણ વાવ્યું ને એ બરાબર ઉગી જ જાય. એમ કે બિયારણ ઓરવીને વાવ્યું ને એટલે ખાલા વધારે ન પડે. વરસાદમાં વાવ્યું ને તો ખાલા પડવાની શક્યતા છે. ખાલા બહુ પડે. મેન ફાયદો એ છે આપણે વરસાદ વગર વરસાદ પછી વાવી તો આપણે છે થોડીક મહેનત વધારે એમ છે. ઓરવીને વાવ્યું ને એમાં મહેનત ઓછી થાય. આપણે સીધું બીજ મૂકી દેવાનું છે અને પાણી પાઈ દેવાનું. બરાબર છે. નીતેશ, આમાં ખડ તમારે વધારે ગયું તો દેશી ખાતર ભરતા. દેશી ખાતરમાં બિયારણ તો ખડ નું હોય જ, એટલે ખડ એ તો હકાય જાય હાથી એટલે વ્યુ જાય અને ખાલી પાળ્યું ચોખ્યું કરવાનું રે, નીંદવાનું રે, હાથ ફેરો કરવાનું રે. આપણે વખાડા ની વાત કરીએ તો આમાં તમે વખાડા મોટા રાખ્યા, આમાં બીજું કઈ તમારે વાવેતર કરવાનું? આપણે આમાં માંડવી જે વાવવાની છે, બબેસા માંડવી ના કરવાના છે. વખાડામાં ખાવા ઘર પૂરતી વાવવાની છે. બરાબર. મઠડે વાવવાની છે. અને મગ વાયા છે. બરાબર છે. તો એક વાત સારી કહેવાય નીતેશભાઈ, તમારા કપા ઉગી ગયો બરોબર છે. કપા ઉગી ગયા. તમારા માંડવી વાવવાની તમારા એટલે આમાં હાથી હાલી જાય એટલે ખર્ચ એમ કેવાય કે આ પહેલી વાર તો ઉગાડો એમને વયો જાય છે અને તમારે વાવણી થઈ જાય અને હાથી હાલી જાય. બરાબર છે. આ મગનું વાવેતર કરે. મગનું મગ છે 15 દિવસના. બધું હારે જ વાવેલું છે. એ ઉગવામાં હારા છે. એ બધા ઉગી. દેશી ખાતર ભરેલું છે, આમ જોરથી ઉગ્યું છે બધું. નીતેશભાઈ, તમે કીધું કે માંડવી વાવવાની બરોબર. અત્યારે માંડવીમાં ઘણી વેરાયટી આવે છે, તમે કઈ માંડવી વાવવાની? આપણે માંડવી વાવવાના છે મઠડે ઝીણે આવે ને એ મઠડે વાવવાને છે. દેશી મઠડે. આપણે મનુભાઈ આગળથી બિયારણ લેવાનું છે. બરાબર. મનસુખભાઈ દેવસીભાઈ ભીમગઢ, ઓર્ગોનિક વાળા. બરાબર. પ્રાકૃતિક ખેતી એની આગળ બિયારણ લીધું છે અને એમાં પટ મારેલો છે આપણે. એના પાન અને ગૌખળ નો પટ મારેલો છે, જેથી કુરણા કે પક્ષી આમ ખોતરે નહીં, દાણો અડે જ નહીં. બરાબર. અને હેઠે જમીન માં તળકીડે હોય ને એ તળકીડે કે મૂંડાનો પ્રશ્ન રહેતો જ નથી. બરાબર છે. મિત્રો, આપણે જોયા છે કે અત્યારે બજારમાં એમ કેવાય કે એગ્રો છે મોટી મોટી જાહેરાત કરતા હોય કે આપણે માંડવીમાં છે કે અન્ય બિયારણમાં છે
પટ મારવાની ઘણી બધી અલગ અલગ દવા આવે છે. તો મિત્રો આપણે જોઈએ છે કે એવા ખોટા ખર્ચા કરવાને બદલે નિતેશભાઈએ જેમ જણાવ્યું એમ કે આપણે જો થોડીક મહેનત થાય છે તો આપણે જાતે જ આવી રીતે પટ મારી એમ કહેવાય મહેનત ખોટા ખર્ચામાંથી બચીએ છીએ. મહેનત એમાં ખાલી આપણે અણેના 2-3 કિલો પાન લઈને એને ખાણામાં નાખીને દાદા ખાંડે નાખવાના અને પાણી સેજ નાખતું જવાનું. પછી ગાણ આમ સાળે લેવાનું. બરાબર છે. ગૌમૂત્ર ને 2 મિક્સન કરીને પટ દઈ દેવાનો. બરાબર. અક્ષર ઈલાજ એમ કે અડે જ નહીં. ભૂંડના કે પક્ષી કોઈ વસ્તુ પછી દાણો ન અડે, તળ કીડે ન લાગે. મફતમાં હાવ ખાલી મહેનત જ તે. અને 1 રોમાં આપણે લેવા જઈએ ને તો 1000 રૂપિયાની એની પટની દવા આવે. અને આ તો મફતમાં આપણે આપણા છેદે અણે ને એવું તો હોય જ તે આપણે. હોય જ. અત્યારે એમ કેવાય ખેડૂત ને મહેનત કરવી નથી ને દવા લઈ આવે સીધા એગ્રોમાંથી. કદાચ એ દાણો માંડવીનો આમ ભૂંદડાને નાખો ને તો એ ભૂંદનું ખાય નહીં. ભૂંદનું અડે જ નહીં એને. બરાબર છે. અને વાવ્યું હોય ને તો એ ખોદે નહીં. બરાબર છે. નીતેશભાઈ તમે આમાં માંડવી વાવવાનું કીધું તો અત્યારે ખેડૂત હે વધારે ભાગે ટ્રેક્ટર થી વાવતા હોય બરોબર. તમે આમાં ટ્રેક્ટર થી વાવણી કરવાના કે બળદ થી આપણે ખેડૂત વાવણી કરતા હોય એ રીતે કરવાના? આપણે આમાં બળદ થી હવે વાવવું પડે. એટલે શું કે આપડે કપાસ રહ્યો ને એ કપાસ ભાંગે નહીં અને વસાવે વવાઈ જાય. બરાબર. દાંડે થી વાવે ને એટલે સારું વવાય. બરાબર છે. ઓલું ટ્રેક્ટર હકાવીએ ને તો આ બધું આપણે દાંડે થી તોરાય નહીં. ના ઉગાવે ખડ નો બધો વયો જાય. બરાબર છે. નીતેશભાઈ અત્યારે આપણે એમ કેવાય કે દવા ખાતર ની વાત કરીએ તો ખેડૂતો લગભગ છે એમ કેવાય કે દવાના ખાતર વગર કઈ થતું નથી. તો એવા ખર્ચા થાય છે રાસાયણિક દવાનો ની વધારે ઉપયોગ કરે છે. તમે આમાં કપામાં એમાં કેટલા દિવસે હવે દવા છાંટશો અને તમે આમાં કેવી દવાનો ઉપયોગ કરો? આપણે રાણાભાઈ આમાં મહિનાનો થઈ જાય ને અથવા 40-45 દિવસનો ત્યારે આમાં આપણે પેલો રાઉન્ડ મારશું. આપણે આમાં સુષ્ય જીવાત નું થ્રીપ નું એનું વજ્રાસ્ત્ર મારશું. ઓર્ગોનિક જ આવે દવા વજ્રાસ્ત્ર. એ આપણે આમાં પેલો છંટકાવ કરશું. બરાબર. એટલે કે તમે આમાં રાસાયણિક દવાનો ઓછો ઉપયોગ કરો છો. અને ઉળેપ માટેની આવે આપણે પેલા તો વનામૃત ને બધી આવતી હતી એ આમાં કરીશું. બરાબર છે. બ્લેક અમૃત છે, વનામૃત છે. એટલે એનું રિઝલ્ટ આમ આપણને જલ્દી ન મળે પણ કોઈ 100% રિઝલ્ટ મળે. બરાબર છે. એની અસર જ્યાદા ટાઈમ સુધી રહે. ઓર્ગોનિક ની અસર દવાની કોઈ 100% રિઝલ્ટ મળે. તો મિત્રો આ હતી આપણે કપાસની વાવણીની માહિતી કે આપણે જો પેલા આવી રીતે વાવણી કરી હોય તો કપાસ આપણે સારો થાય છે. અને મિત્રો આપણે બંને એમ આપણે જો રાસાયણિક દવાના ખાતરનો ઓછો ઉપયોગ કરીએ તો આપણું ખેતર છે એ આપણે સારું રહેશે. આપણી જમીન છે એ ફળદ્રુપતા વાળી રહેશે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન જય કિસાન.